દોસ્તો આજની કહાની કમાલની છે. પાવરફુલ મેસેજ સાથે સગલા લગ જવું જોઈએ ઇલ્તિમાસ છે. કેમ કે હમે મહેનત કરીને સિર્ફ બનાવી શકીએ છે. સગલા તક શેર કરવું આપનું કામ છે. તો આપ કરીએ, પ્લીઝ દેખીએ भी શેર भी કરીએ. દોસ્તો કોઈ બી બિઝનેસમાં પરફેક્ટ માર્કેટિંગ મુર્દા જિસ્મમાં જાનનું કામ કરે છે, એને જિંદા કરી દે છે. પ્રમોશન એવો ક્રિએટિવ અને કમાલનો હોય કે લોકોની નજર રૂકી જાય. કેમ કે આજે ઘણા પ્રમોશન ઘણા ગ્રુપ છે અને લોકો શેર કરે. हमें क्रिएटिव प्रमोशन बनावे છે. આપ કોન્ટેક્ટ કરશો તો અમે આપને સેમ્પલ મોકલીશું. અલ્હમ્દુલિલ્લાહ ઘણા મોટા અને નાના બ્રાન્ડ સગલાના એડવર્ટાઇઝમેન્ટ પર્સનલી બનાવે છે, નજની પર भी મૂકે છે. तो अगर आपने हमारा प्लेटफॉर्म पे प्रमोट करવું હોય તો આપ આ નંબર पे કોન્ટેક્ટ કરીએ. શુક્રિયા દોસ્તો. અરે દેખો ફિર લડાઈ ચાલુ થશે. તમને સમજમાં નથી આવતું? કહ્યું ના કે તમારો યહાંનો કચરો મારા ઘરના સાઈડ ના આવવું જોઈએ. ઓહો, દેખો સાફ સુથરા દે. પોતાના ઘરમાં તો કચરો પડો રહી છે અને મને કહી છે કે કચરો ના આવવું જોઈએ. તમારું ઘર હટાવી લો યહાં સે. મારા ઘરમાં કિતનો બી કચરો હોય, પોતાનો સંભાળો. ગેલેરીમાંથી કચરો ફેંકો છો, નીચે જઈને ફેંકો. સગલું ઉડીને મારા ઘરમાં આવે છે. બદતમીઝ. ઓય, તમે હશો બદતમીઝ. મને બદતમીઝ ના બોલજો, મુંહ તોડ દઈશ. ઓહો, આ લોકો નહીં સુધરે. મબરૂક મિયા સાहब, અપલિફ્ટમેન્ટ ટીમને આપ લીડ કરશો. આપ ડિઝર્વ કરો છો. આપનું ઇલ્મ, આપનું નોલેજ અને ખિદમત. અરે ના ભાઈ, કસૂરવાર છે. આપના સે કહાં કઈ થાય. બસ બાવા સાહેબનો એહસાન. અચ્છા, મને આ સિટીમાં શિફ્ટ થયે 3 મહિના થયા છે અને હજી સુધી 3 મોહલ્લામાં ટીમ સાથે વિઝિટ કરી ચૂક્યા છે. હવે કેટલા મોહલ્લા ઓર બચ્યા છે? शेख साहब 3 मोहल्ला बचा है. नजमी मोहल्ला, बुरहानी मोहल्ला, अकबरी मोहल्ला. પણ આઈ સજેસ્ટ કે આપ નજમી અને બુરહાનીમાં વિઝિટ કરીએ. અકબરી તો જવા દઈએ, યહાંના લોકો સહી નથી, ઝઘડાલું અને અક્ખડ છે. અને સગલા છેવી. ના, કેમ? સબસે પહેલા अपन આજ મોહલ્લામાં જઈશું. આજ તો મેઇન ટાર્ગેટ છે. ચલો કાલે. ચલ જા યહાં સે. તારા મુંહ નત લાગતી. મને ભી શોખ નથી તારા મુંહ લાગવાનો. ચલ યહાં સે. મેં એ કહ્યું છું ના સાહેબ, આ કસાઈવાળું છે. હર કોઈ એકબીજા સે લડે છે. ઓએ, તારી ગાડી મારા શોપ ને ऐसे हटाओ वरना तोड़ डाली साने. હાથ લગાવો બેટા, સહી સલામત ઘરે નહીં જઈ, તૂટો ફૂટો જાશે. ચલિए સાहब, यहाँ पे કોઈ સે વાત કરવું भी બેકાર છે. આપને હર કોઈ ઓળખે છે, પણ જો આપના સામને भी શરમ નથી. પણ શેખ સાहब ઘણી દેર લગ મોહલ્લામાં ઘૂમતા રહ્યા અને દેખતા રહ્યા. ભાઈ, મને ખબર પડી ગઈ કે આ મોહલ્લાનો આવો માહોલ, આ મોહલ્લામાં તકલીફ, બીમારી અને ફખરનો સબબ શું છે. કાલે આપણે વાપસ આવીશું. આજે રાતે સગલા કમિટીના હેડ્સની મીટિંગ બોલાવો. આવો મુર્તુદાભાઈ, સગલાને મીટિંગનું મેસેજ કરી દીધું તું ને? જી શેખ સાહેબ, 10 બજે સગલા આવી જશે. મેં જલ્દી નિપટી ગયો તો ડાયરેક્ટ આવી ગયો. અચ્છા એમ. અરે વાહ, શાદીમાં જ આવી રહ્યા છો. કપડાં ઘણા ફાઇન છે. કહાં સે ખરીદા? હવે કહાંથી ખરીદવા જઈએ? હવે તો વાઈફ દુનિયાભરની વસ્તુ ડાયરેક્ટ નોડિયા એપ સે શોપિંગ કરી લે છે. અચ્છો બ્રિજ છે વેન્ડર અને કસ્ટમરના વચમાં. બીજા ખર્ચા બચી જાય છે તો પ્રોડક્ટ સસ્તા અને જ્યાદા વેન્ડર હોવાથી કલેક્શન બી અચ્છું મિલે છે. એક રૂફના નીચે સગલી આઇટમ્સ. હા, મને બી દીકરા કહી રહ્યા હતા, અબ્બા જમાન સાથે અપડેટ થાઓ, अपने ડિજિટલ બિઝનેસમાં આવવું જોઈએ. वो भी નૂરિયા સજેસ્ટ કરી રહ્યા હતા કે अपने ઝંઝટ નહીં, મેન્ટેન કરવાનું, પ્રમોશન વિડીયો બનાવવાનું, કસ્ટમર ઢૂંઢવાનું સગલું નૂરિયા ટીમ કરે છે. અચ્છું છે, એવી પહેલ થવું જોઈએ. જી શેખ સાहब, જી હા દોસ્તો, આપ બી ઇન્સ્ટોલ કરીએ અને લેટેસ્ટ અપડેટ વાસ્તે આ ક્યુઆર કોડ યા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, જેના સે હમારા વોટ્સઅપ ગ્રુપ જોઈન કરીએ. યકીન માનીએ ઘણા સરપ્રાઇઝીસ છે. ભાઈઓ, કાલે अपने ખાસ ખિદમત વાસ્તે ચલવું છે. આપ સગલાના ટીમના 3 મેમ્બરને લઈ લેજો અને સગલા ઓહદેદાર, મશાયકિદ, મુફાસી ये સગલા બી સાથે રહે એ મારી રિક્વેસ્ટ છે. બીજે દિવસ સગલા અકબરી મોહલ્લા પહોંચ્યા. જી સાહેબ, સગલા મેમ્બર હાજર છે. દોસ્તો, अपने यहाँ પર એક મોટી ખિદમત કરું છે. જેને ના પસંદ યા ના ગવારા હોય, કોઈ ફોર્સ નથી. એ મને કરી શકે છે. સગલું સામાન મેં મંગાવી લીધું છે. આ ગાર્બેજ બેગ છે, આ પ્લાસ્ટિકના હેન્ડ ગ્લોવ્સ છે અને આ માસ્ક ફેસ पे લગાવવાનું. અમે આ મોહલ્લામાં જે કચરો, ગ્રફ્ટી અને નજાસત ફેલાવો છે એ ઉઠાવીશું, રાસ્તામાંથી, ઘરોના બહારથી. જી, પણ હમે કેમ? એ તો યહાંના મોહલ્લાવાળાઓને કરવું જોઈએ. યહાંના લોકો સહી નથી સાહેબ. કચરાના બોક્सेस મુકાવા છે પણ એમાં નહીં નાખે, એના બહાર કચરો ફેંકશે. અને યહાંની લેડીઝ તો ઉપર ગેલેરીમાં સે કચરો ફેંકે છે. લાખો વાર સમજાઈ ચૂકા છે પર કોઈ બોલવા જાય છે તો એના ઉપર આવે છે. એ જ વાસ્તે તો અપન ઇકઠ્ઠા થયા છે. આ અપન સાફ કરીશું. પણ શેખ સાહેબ, અપન કેમ? કોઈ માણસને બોલાવી લઈએ છે, થોડા પૈસા આપીશું, મોહલ્લો સાફ કરી આપશે. ये જ તો મેં નથી ચાહતો ભાઈ. એનાથી એ લોકો બેફિકર થઈને ઓર કચરો કરશે.
આ લોકોની આ આદત છોડાવવું છે તો એના ઝહેનનો કચરો પહેલાં ક્લીન કરવું પડશે. અગર અમે સાફ કરીશું તો એમાં શરમ પેદા થશે અને એ એવી રીતે કચરો નાખવું બંધ કરી દેશે. આ મોહલ્લામાં બીમારી, ગરીબી, ફસાદ વાકે છે. ઓનો સબબ છે આ નજાસત. જે ઘર યા મોહલ્લામાં ગંદગી કિરફતી રહેશે, સફાઈ નહીં હોય તો વો ઘર યા મોહલ્લામાં પરેશાની, તકલીફો, બીમારી અને ફસાદ આવશે. અને આ જડ ખત્મ કરીશું તો સગલી પરેશાની દૂર થઈ જશે અને આ મોહલ્લા બી બીજા મોહલ્લા જેમ તરક્કી યાફતા થશે, જેનાથી સગલાને ફાયદો છે. પણ સાહેબ, આપ કેમ તકલીફ કરો છો? આપ એક મારૂફ ઇન્ડસ્ટ્રીયલ છો, એક મોટા માણસ છો અને એમ કચરો ઉઠાવશો? ભાઈ, બાવા સાહેબે પોતે ઝાત મુબારક છે જામિયા અનવરની ગ્રફટી સાફ કરવામાં પહેલ કીધી. તો હમે શું છે? આજે જો આ અમલના સબબ દાવતમાં બરકાત છે તો આ સગલા વાસ્તે એક અઝીમ ઇબરત છે. રોઝીમાં તંગી છે, ઘરમાં અને વ્યાપારમાં બરકત નથી, ક્લેશ છે, તો તમારા ઘરને દેખો. નઝાફત છે તો ભાઈઓ, જેને મારો સાથ આપવું હોય આવીએ, નહીં તો કોઈ ઇશ્યુ નથી, આપ જઈ શકો છો. પણ સગલા શેખ સાહેબની મનશા અને મેસેજ સમજી ગયા હતા અને સગલાએ સફાઈનું કામ ચાલુ કીધું. શેખ સાહેબ એક નામી ગ્રામી હસ્તી હતા. પોતાના ઘરના બહાર એને સફાઈ કરતા દેખ લોકો હેરતમાં આવવા લાગા. સફાઈનું કામ ચાલુ થયું. સગલા ઘરોના બહાર પડી હુઈ ક્રફટી અને કચરો ઉઠાવવા લાગા. પણ ધીમે ધીમે મોહલ્લાના સગલાને શરમ મહેસૂસ થવા લાગી. સગલા પોતાના ઘર સે બહાર આવી ગયા અને કચરો ઉઠાવવા લાગા. થોડા અરસામાં પૂરો મોહલ્લો ક્લીન થઈ ગયો. આ અમલ 2-3 વાર ચાલુ. હર 2-3 દિવસમાં શેખ સાહેબ ટીમ સાથે મોહલ્લામાં જાતા, જેનાથી સગલાને શરમ અને ખોફ પેદા થયો અને એ હવે પોતે કચરો બહાર બોક્સમાં નાખવા લાગા. મોહલ્લો એકદમ ક્લીન થઈ ગયો. 3 દિવસ બાદ શેખ સાહેબ અને એની ટીમ મોહલ્લામાં પહોંચ્યા તો સગલા સરપ્રાઇઝ થા કે કોઈ બી ઘરના બહાર કચરો, નજાસત યા ગ્રફટી નહોતી. અને એક મોટી ચીજ થઈ કે આ નજાસત સાફ કરવામાં સગલા એકબીજાની હેલ્પ કરવા લાગા, જેના સબબ રિશ્તાઓ સુધરી ગયા. અને હવે સગલાએ પોતાના ઘરોના બહાર ડસ્ટબિન યા કચરાના ડબ્બા મૂકી દીધા હતા, જેનાથી મોહલ્લામાં કચરો ના થતો અને એ ડબ્બામાં નાખતા. અરે, શું બનાવ્યું છે આજે? એકદમ અચ્છી ખુશ્બુ આવી રહી છે. મેં આજે અરેબિક ચિકન બનાવી છે. મેં તમને મોકલીશ. ઘણી જ ટેસ્ટી છે. હા, મેં એ બી ગોશ્ત બનાવ્યો છે. તમને મોકલું છું. શેખ સાહેબ, કમાલ કરી નાખો આપીએ. આ સગલા અકડુઓમાં બદલાવ. ભાઈ, બદલાવ આવવાનો સબબ તમને ખબર છે તો દોસ્તો, આપનો ઘર, મોહલ્લો, પોતાનો રૂમ કેવો છે? અકબરી મોહલ્લા જેમ છે યા સાફ સુથરો? કમેન્ટ્સમાં લીખજો અને આ વિડીયો શેર કરજો. એમ તો અલ્હમ્દુલિલ્લાહ આપના ઘરો, મોહલ્લા નદીફ હોય છે, પણ એક ઇબરત મિલે તે વાસ્તે આ સ્ટોરી બનાવી છે. કોઈ જગા એવું ના સમજીનું અમલ થતું હોય તો ના થાય. વિડીયો શેર કરજો દોસ્તો, ज़्यादा से ज़्यादा શેર કરજો, લાઇક કરજો. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કીધું, સબસ્ક્રાઇબ કરજો. શુક્રિયા દોસ્તો.